રાજસ્થાનથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં દારૂનો જથ્થો અમદાવાદ લાવનાર ટોળકીને ઓઢવ પોલીસે ઝડપી લીધી છે. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજસ્થાનથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેસીને અમદાવાદ ખાતે વિદેશી દારૂનો જથ્થો લાવતી ટોળકીને ઓઢવ પોલીસે ઝડપી પાડી છે. ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર P.N. જિંજુવાડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના PSI R.H. જાડેજા તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે કેટલાક લોકો ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈને જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રિંગ રોડ પર TGVV હોટેલની સામે ઇન્દોર હાઈવે પર વોચ ગોઠવી બાતમીવાળી ઓટો રિક્ષાને અટકાવીને તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. પોલીસે આ ઓટો રિક્ષામાંથી દારૂ અને બિયરની 394 નંગ બોટલો કબજે કરી છે, જેની બજાર કિંમત 1 લાખથી પણ વધુની થાય છે. ત્યારે પોલીસે રિક્ષામાં સવાર અમીચંદ ઠાકોર, કમલા મીણા, શારદા મીણા અને કલ્પના મીણાને ઝડપી લીધા હતા. પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપીઓ રાજસ્થાનથી દારૂનો જથ્થો અલગ અલગ બેગોમાં ભરીને ખાનગી ટ્રાવેલ્સ બસ મારફતે અમદાવાદ લાવતા હતા. પકડાયેલ આરોપી અમીચંદ ઠાકોર સામે અગાઉ પણ જુગાર અને દારૂના 8 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. ત્યારે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.